पंचायत અને તાલુકા પંચાયતમાં ભાજપની હાર બાદ મનોમંથન। ભાજપ સંગઠન અને સાંસદ ધારાસભ્યએ બેઠક બોલાવી। રાજપીપળા એપીએમસી ખાતે બેઠક બોલાવવામાં આવી। હારના મનોમંથનમાં જિલ્લા ભાજપ પ્રમુખની જ બાદબાકી। હાર પાછળ સાંસદ મનસુખ વસાવાએ અપ્રચાર ગણાવ્યો। હાર પાછળ સંગઠનનો વાંક હોય તેના કારણો સામે આવ્યા। નર્મદા ભાજપમાં વહીવટ કરતા લોકોનો પણ વાંક હોવાનું સાંસદે કહ્યું। साथ ही कहूं कि जेमणे अप्रचार कर्यो एने अमे काउंटर न करी शक्या। धारासभ्य डॉक्टर दर्शनाबेन देशमुखे पण हारनो स्वीकार कर्यो। अमारी कोई खामी रही गई हशे तो पूर्ण करीशुं तेवुं पण दर्शनाबेने जणाव्युं। जे 3 तालुका पंचायत अने राजपीपळा शहर एम राजपीपळा शहेरमां जे 8000 मतनी जे वात करेली छे ए 8000 मत जे लई गया छे ए आपना लोकोने जे उम्मीदवारो हता एमने मळ्या छे। तो क्यांक ने क्यांक अमारी कोईक नानी मोटी कई खामी रही हशे के एमणे उम्मीदवारोने केम पसंद ना कर्या। सरकारनी अनेक विकासना कामो छे अने सरकारना अनेक जे विकासना कामोनी साथे साथे ज्यारे सरकारी योजनाओ पण आटली बधी खूब ज सारी रीते दरेक लोकोने मळी रही होय त्यारे जे नाना मोटा जे प्रश्नो उपस्थित थाय छे प्रश्नोने अमे सॉल्व करवाना प्रयत्न करीशुं। લોકશાહી છે, પ્રજાને કદાચ કોઈકનો કોઈ અમારી ક્ષતિ જણાઈ હોય, કે ખામી જણાઈ હોય, કોઈ ઉણપ જણાઈ હોય અમારા વહીવટમાં, તો એને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમે બધા પાર્ટીના સંગઠનના બધા લોકો, જૂના લોકોએ બધા એક મિટિંગ રાખી હતી અને બધાનો અભિપ્રાય પૂછો। એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે, નિખાલસપણે ચર્ચા થઈ છે। અને આવનારા દિવસોમાં ભલે અહીંયા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે, પણ રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજના અમે લોકો સુધી પહોંચે એના માટે